જય માતાજી, જય મા રાણક દેવી. વઢવાણના આંગણે ભોગાવાના કાંઠે આખા ભારતનું કહું તો પણ અસ્થાને નહીં ગણાય, પણ ગુજરાતમાં એક માત્ર એવું શિખરબંધ મંદિર કે જે પાળિયાની ઉપર બનેલું છે. શિખરબંધ નાની નાની છતેડીઓ હોય, 16 સ્તંભી હોય, 20 સ્તંભી હોય, એવી છતરીઓ ગુજરાતમાં, રાજસ્થાનના કચ્છ કઠિયાવાડમાં બધે જોવા મળે. પણ કલાકોતરણી વાળું શિખરબંધ મંદિર હોય અને એ પણ પાળિયા ઉપર, તો એ એક માત્ર સતી મહાસતી રાણક દેવી ના મંદિર ઉપર વઢવાણમાં અહીંયા છે. આગળ મોટો ગુંબજ હતો જે વિધર્મીઓએ તોડી પાડ્યો, પણ આજે આ મંદિર આલબેલ પુકારતું 1000 વર્ષથી ઊભું છે. જુનાગઢના મહારાજા રાખ ખેંગાર અને એમના ધર્મપત્ની એટલે મહાસતી રાણક દેવી આમ તો પ્રજાપતિને ત્યાં ઉછરીને મોટા થયા. દીકરી તો રાજપૂતના જ હતા. અને જુનાગઢ રાખ ખેંગાર સિદ્ધરાજ જયસિંહે એનું માંગું નાખેલું અને સિદ્ધરાજનું નાક કાપવા માટે, કારણ કે મરતા પિતાને એને વચન આપેલું, અને એ વચનના કારણે એમને રાણક દેવી સાથે લગ્ન કર્યા અને ભયાનક યુદ્ધ થયું. જે યુદ્ધની અંદર રાખેગારને કપટથી મારવામાં આવ્યા. ઉપરકોટને જીતી શકે એવી કોઈ તાકાત નહોતી એની, પણ ઘર ફૂટે ઘર જાય આ એક કહેવત છે. એ પ્રમાણે એ ઘટના ઘટેલી અને રાખેગારનું માથું છેક વઢવાણના પાદર સુધી લઈ આવ્યો હતો સિદ્ધરાજ જયસિંહ. કારણ કે જ્યાં સુધી માથું ન મળે ત્યાં સુધી સતી ન થવાય. અને એટલા માટે અને પછી માએ શ્રાપ આપ્યો. રગે રગે આમ કોઢ નીકળી ગયો અને રક્તપીત થઈ ગયો સિદ્ધરાજને. અને પછી માફી માંગી કે માં, હવે તું મને માફ કરી દે. માથું આપ્યું અને અહીંયા ભોગાવાના કાંઠે જ સતી શું કામ થયા? આખો છેક જુનાગઢ થી ભોગાવા સુધી અહીં સુધી આવવાનું શું કારણ? બીજે વચ્ચે ક્યાંક કરવું હતો કરી શકત, પણ માં ભોગાવા સુધી એટલા માટે આવ્યા, અહીંયા અટકી ગયા એટલા માટે કે એ વખતે જે સોરઠની જે હદ હતી એ ભોગાવાના આ કાંઠે હતી, ભોગાવાના આમા કાંઠે પાટણની હદ હતી. પાટણની હદમાં હું નહીં મરું, હું પાટણની હદમાં સતી નહીં તો પાટણની હદમાં પગ પણ નહીં મૂકું. એટલા માટે માએ અહીંયા ભોગાવાના કિનારે એમને સતીત્વ પ્રગટ્યું. અને મહાસતી રાણક દેવી સતીનો પાળિયો, સતીનો પંજો હોય. હવે જેટલી રાજપૂતાણીઓ પોતાના પતિ પાછળ અગ્નિસ્નાન કરી લે તો એનો અગ્નિ પ્રગટાવવાની જરૂર નથી, કારણ કે માં તો સ્વયં જ્વાળા છે. માં સ્વયં પ્રગટ જ અગ્નિમાંથી થઈ છે. તમે દેવી ભાગવત વાંચો એટલે અગ્નિના ગોળામાંથી, અગ્નિના પુંજમાંથી માં પ્રગટ થઈ, એટલે સ્વયં અગ્નિ છે. કોઈ પણ મહાસતી સતી બને એટલે એના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થાય અને એની મેળે મેળે સ્વયંભૂ સતી એટલા માટે કહેવાય કે શિવપુરાણની અંદર જે કથા છે, ભગવાન શિવના પત્ની સતી દક્ષની પુત્રી, એ દક્ષના યજ્ઞની અંદર ભગવાન શિવનું અપમાન થયું અને પોતે યજ્ઞકુંડની અંદર પડી અગ્નિ સ્નાન કર્યું. એટલે દુનિયામાં કોઈ પણ સ્ત્રી પોતાના પતિ પાછળ પતિના અપમાનના માટે સતી થાય એને સતી એટલે કહેવામાં આવે, કારણ કે એ સાક્ષાત પછી જગદંબાનું સ્વરૂપ ગણાય છે. સતી શબ્દ પહેલ વહેલો જો કોઈ આપ્યો હોય તો એ શિવપુરાણની અંદર ભગવાન શિવના પત્ની સતી, અને એ પોતે સતી થયા અગ્નિકુંડની અંદર. એટલા માટે દુનિયાની કોઈ પણ સ્ત્રીઓ એનું નામ ગમે હોય પણ કહેવાય સતીમાં. આજ એવા મહાસતી રાણક દેવીના સાનિધ્યમાં આપણે એની વીરવંદના અને મા સતીની વંદના કરવા માટે આવ્યા છીએ. જય માતાજી, જય ભગવતી. ધનકો ઊંડા નહ ધરે અને રણમાં ખેલે દાવ, ધનકો ઊંડા નહ ધરે અને રણમાં ખેલે દાવ, ભાગી ફોજા ભેળવે તાકો રંગ ચડાવ. કવિ એમ કહે છે કે જે ધનનો સંગ્રહ કરતો નથી અને જે રણ મેદાનની અંદર પાછી પાની કરતો નથી અને ભાગતી હોય એ ફોજને ભેળવી અને ભેગી કરે અને એમ કે એલા સુરવીર છો કે કોણ છો, શું ભાગો છો? અને એવા જે સુરવીરો થઈ ગયા કે જેને ભાગતી ફોજને ભેળવી અને એની સામે રણ મેદાન ખેલું હોય, એવા પાળીઓ આજે આપણે વઢવાણની માલપા આવ્યા છીએ. ત્યારે કવિ કહે છે એને રંગ દેવાય. જય માતાજી મિત્રો, આપણે જે ભૂમિ ઉપર ઉભા છીએ એ બહુ પુરાતન નગરી, 2,500 વર્ષ જૂની નગરીના આ જે તમે આ બધી છતરીઓ જોઈ રહ્યા છો એ અહીંના રાજા મહારાજાઓ જે થયા એમની આ બધી છતરીઓ છે. કોઈ વીર પુરુષો છે
કોઈ યુદ્ધમાં કામ આવ્યા એની છે, કોઈ ગૌરક્ષક ગાયોના રક્ષણ કરવા માટે થઈ અને જેને પોતાના પ્રાણ આપ્યા એની છે. આ વઢવાણની રાજવીઓની આ સ્મશાન ભૂમિ છે. અહીંયા એવા બે મહાસતી સાસુઓ બંને પોતાના પતિ પાછળ જે સતી થયા, આ રાજા અને રાજકુમાર બંને જ કામ આવ્યા અને એની પાછળ બંને સતી થયા. એક રાઠોડ કુળના દીકરી હતા અને બીજા હાડી કુળના દીકરી હતા. એટલે આ આખા વિસ્તારને પણ હાડીમાની પોળ કહેવાય જેના નામ ઉપરથી, અને આ મંદિરને આ આખા વિસ્તારને પણ હાડીમાની જગ્યા કહેવામાં આવે. નહીતર પ્રસિદ્ધ જગ્યા, વિશ્વ પ્રસિદ્ધ જગ્યા છે રાણક દેવી. રાણક દેવીની દેરી છે. અહીંયા 1000 વર્ષ જૂની આ પાળિયાઓ ઉપરનું મંદિર આખા વિશ્વમાં ક્યાંય નથી એવું મંદિર અહીંયા છે. છતાંય બોલાય હાડીમાની દેરીએ. ક્યાં ગયા હતા? હાડીમાની દેરીએ ગયા હતા. આ બારી છે એને પણ હાડીમાની બારી ગણવામાં આવે. એવા આ પ્રસિદ્ધ સ્થળની અંદર આ વઢવાણ શહેર, આમ તો એ જમાનામાં અસ્થિગ્રામમાંથી વર્ધમાનપુરી અને વર્ધમાનપુરીમાંથી વઢવાણ ગામનું નામ પડ્યું. સર્વદા યશો ભૂષણમ વર્ધમાનમ એવું કહેવામાં આવે. કારણ કે અહીંયા ભગવાન મહાવીર પધારેલા અને અહીંયા સ્મશાન ભૂમિમાં એક યક્ષ રહેતો. એ યક્ષ જે કોઈ માણસ આવે એને મારી નાખતો. એટલા બધા માણસો માર્યા કે હાડકાઓના ગંજ ખડકાઈ ગયા. એટલે આ નગરનું નામ એ જમાનામાં અસ્થિગ્રામ પડ્યું. અને જ્યારે ભગવાન મહાવીર આવ્યા એ યક્ષનો ઉદ્ધાર કર્યો અને આ પુરીનું નામ, ગામનું નામ, ભગવાન મહાવીરનું એક નામ વર્ધમાન હતું એટલા માટે વર્ધમાનપુરી નામ પડ્યું અને વર્ધમાનપુરીમાંથી અપભ્રંશ થઈ અને વઢવાણ થયું. આજે પણ ભગવાન મહાવીરના ભોગાવાના કાંઠે એની આ ચરણ પગલા છે અને જે યક્ષને મુક્તિ અપાવી એ યક્ષનું પણ નીચે સ્થાન છે. ભગવાન મહાવીરે એને વરદાન આપ્યું કે જા તું મારી સાથે તુંય પૂજાઈશ. જો આ છે મહાપુરુષોનું મોટામાં મોટું પ્રદાન હોય તો એ છે કે દુશ્મનને પણ પૂજાવે. જેમ મા ભગવતી જગદંબા સિંહમોય સરદારને પાદર, અને ઈ સિંહમોય માયા જેમ બાકર શેખને બાકરના ભૂકા જમી ગઈ તું જીવણી કમતિયા નજરું કરે એના ભાંગીને કર ભૂકા. જેમ બાકરના ભૂકા માં જમી ગઈ તું જીવણી, ઈ માં જીવણીએ બાકર શેખને માર્યો તો ખરો, ઉદ્ધાર કર્યો એનો અને કીધું જા બાકર શેખ તરીકે તું પૂજાઈશ. એમ માં વધે કરે અને પાછી એને પૂજાવે પણ ખરી. એમ મહાપુરુષો એનો ઉદ્ધાર પણ કરે અને સાથે સાથે પૂજાવે પણ ખરો. એનો મોટો દાખલો 2500 વર્ષ જૂનો ભગવાન મહાવીરના ચરણ પગલા અને યક્ષની ત્યાં પૂજા થાય છે એવી આ જગ્યા, એવી આ વર્ધમાનપુરી. એના તમામ અહીંયા રેર કેસમાં દેખાય એવા રથમાં બેઠેલા રાજાઓના પાળિયા છે, હાથી ઉપર બેઠેલા રાજાઓના પાળિયા છે, ઘોડા ઉપર બેઠેલા રાજાઓના પાળિયા છે, ઊંટ સવાર છે અને સાથે સાથે અનેક સતીઓના પાળિયા છે. સતી શબ્દ છે એ મહાસતી ભગવાન ભોળાનાથના ધર્મપત્નીએ યજ્ઞકુંડની અંદર પોતાના દેહને હોમી દીધો. એટલા માટે કોઈ પણ સતી થાય એ બધી જ એ રાજપૂતાણીનું નામ ગમી હોય પણ એને ગણવામાં આવે સતી. એવા આ પવિત્ર સ્થાનમાં આપણે વીરવંદના કરવા માટે, આ સતીઓની વંદના કરવા માટે આવ્યા છીએ.